યોગ્ય છે. એટલે પછી એ પોતાના મનને બનાવે છે કે વાંધો નહીં કે 5 દિવસ સુધી તો દિવાળી હોય છે. એટલે છઠ્ઠા દિવસથી પાછું એ શું કરે છે, વહેલા ઉઠે છે પણ પછી શું કરે છે, સૂઈ જાય છે. બરાબર, ઉઠીને પછી એવી જ રીતે ઘડિયાળ હોય છે, ઘડિયાળની ચાવી કરવાની મૂકવાનું આપવાનું એ રહી ગયું હોય છે એટલે ઘડિયાળ રાત્રે બંધ પડે છે. બરાબર, પછી શું થાય છે કે એમ કરતા કરતા કાર્તિકી પૂર્ણિમા આવી જાય છે અને એ જે નિયમો લે છે નિયમો એમના જળવાતા નથી. પછી ચાનો સંકલ્પ કર્યો છે પણ એ બીમારીમાં ઘણા 1 અઠવાડિયું 2 અઠવાડિયું 3 અઠવાડિયું ચા બંધ કરે છે. પછી બીમારીમાં આવી જાય છે એટલે એમ થાય છે કે ઉપવાસ સમયે કે ચા પીએ તો શરીરને સારું, એમ કરીને પછી એ ચા પીવાનું શરૂ કરે છે. એ આપણે જોયું હતું. હવે આપણે આગળ જોઈએ કે ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે કે ચા છોડવા જેવો એક બીજો એવો લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. શું છે? સિગારેટ છોડવાનો. ઘણાએ સિગારેટ પીતા હોય છે તો એ પણ સંકલ્પ લે છે સિગારેટ છોડવાનો. બરાબર, ઘણું ખરું અસિક પત્નીઓના અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી જ આ સંકલ્પ કરવો પડે છે કે ઘણું ખરું અસિક પત્નીઓ કે જ્યારે પોતાની પત્ની હોય, બરાબર, એ પણ પોતાના પતિને કહે છે સિગારેટ છોડવાનું. ડોક્ટરો જ્યારે આપણે બીમાર પડી જઈએ ત્યાર પછી દવાખાને જઈએ છીએ એટલે ડોક્ટર પણ કહે છે કે તમે સિગારેટ કે બીડી પીતા હો તો બંધ કરો. પણ અમરપટ્ટો તો ભાઈ કોણ લખાવીને લાવી છે કે અમરપટ્ટો કોણ લખાવીને લાવી છે કે આપણે મૃત્યુ નહીં થાય એવું તો કોઈ લખાવીને લાવ્યું નથી. સિગારેટના ધુમાડાની જેમ આવા સંકલ્પને પણ વેરાઈ જતી વાર નથી લાગતી. જે સિગારેટનો ધુમાડો જ્યારે ધુમાડો નીકળે છે ત્યારે પછી શું હવામાં ફસી જાય છે. એટલે કે છે કે આવા જે સંકલ્પો લીધા હોય છે એ પણ લાંબો સમય ટકતા નથી, એ પણ વિખેરાઈ જાય છે. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. કેટલાકને દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે પણ એ કેટલા દિવસ જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે. કે સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં થોડી સેકન્ડો મોડો ઉગે છે. શિયાળો આવે, બરાબર, એટલે અજવાળું મોડા થાય છે ને, તો એવી જ રીતે કે મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસલેન્ડની પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. પછી ઉનાળો આવવા થાય એટલે થોડો વહેલો ઉગે છે. ત્યાં નિયમિત થવાની ઈચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? આ કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. એક સંબંધીએ નવા વર્ષને દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. એક સંબંધી હતા એમને નવા વર્ષને દિવસે એમનો ક્રોધ એટલે ગુસ્સો બહુ આવતો એને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય. બરાબર, એ કહેવત છે. વાતમાં ચીડાઈને પાન ખરતા પીડાય એક કહેવત છે. એવા સ્વભાવના હતા, એનો સ્વભાવ હતો કે વાતે બહુ ચીડાઈ જતા હતા. પણ બેસતા વર્ષને બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાના મુખે એમને પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે આમ તો શું હતું, ગુસ્સે થતા, બહુ ગુસ્સામાં એ બોલતા. પણ બેસતા વર્ષના દિવસે સવારે તો એમને શું સંકલ્પ કર્યો અને સંકલ્પના સંતોષમાં એમને પોતાની પત્નીને હસતા
પત્નીએ પાછા ફરવા જતા કહ્યું, તમે મારો સંકલ્પ ન ગમ્યો? એ કહે છે કે તને મારા સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું, પતિએ પૂછ્યું. ગમ્યો, પણ પાળો ત્યારે ખરા ને? પત્ની કહે છે કે મને ગમ્યો તમારો સંકલ્પ, બરાબર, પણ તમે પાળો ત્યારે ને? શું કહ્યું? એમનું સ્મિત વિલાયું. શું કહ્યું? બરાબર, પાળો ત્યારે ખરા એટલે પાછા ગુસ્સો આવી ગયો. તું શું કહે છે? પાળો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી? કે છે કે મારામાં એટલો નિયમ પાળવાની પણ તાકાત નથી. હવે તો જોઈશું ને. એની પત્ની કહે છે કે હવે તો જોઈશું ને. એટલે પાછો પેલો ગુસ્સો કહે છે એટલે તું તારા મનમાં સમજે છે શું? પાછો ગુસ્સો આવી ગયો. એટલે તું તારા મનમાં શું સમજે છે? હું તે કઈ કે છે કે હું તે કઈ એટલે કે વાક્ય અધૂરું મૂકે છે. અને ખલાસ, બરાબર, એન્જિન બગડ્યું કે છે ખલાસ, એન્જિન બગડ્યું એટલે કે પોતે ગુસ્સામાં આવી ગયા. મિજાજ છટક્યો, ગુસ્સામાં આવી ગયા એનો મિજાજ છટક્યો. એ તો આપણી સોસાયટી ગજબવા જતા હતા. એ તો શું આખી સોસાયટી હતી એ ગજબવા જતા હતા. ત્યાં એમના શ્રીમતીએ એમને યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમને ત્યાં જ તોડ્યો હતો. ત્યાં એમની પત્નીએ એમને યાદ કરાવ્યું તમે તો આજે સંકલ્પ લઈ લીધો હતો તો તમારો સંકલ્પ અહીંયા ને અહીંયા જ તૂટે છે. ત્યારે જ માંડ એ શાંત પડ્યા. નહીં તો શું કરતા હતા? આખી સોસાયટી ગજબવા જતા હતા કે ગજબવા એટલે મોટા અવાજે એ પછી બોલતા હતા. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું જાગરણ. કે છે કે નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું જાગરણ. સવારે જે ઝાકળ પડે છે શિયાળામાં તમે જુઓ તો લીલું ઘાસ હોય છે, બરાબર, તો એના પર શું થાય છે? ઝાકળ પડે છે. બે ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. ઝાકળ પડે છે જ્યારે પછી સૂર્યપ્રકાશ નીકળે એટલે સવારે પડેલું કેવું મસ્ત આમ એકદમ મોતી જેવું દેખાતું હોય છે ઝાકળ. એ બે ઘડી આપણને શું થાય છે? સંતોષ આપે છે. અને પછી શું થાય છે? એ ઉડી જાય છે. સૂર્યપ્રકાશ નીકળે એટલે ઝાકળ બધું ઉડી જાય છે. વૈશાખની બપોરે જે મનકોડિયા જાગીને પાછા સૂઈ જાય છે અથવા તો શિયાળાની સવારે જગતના અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આપી આપણો કબજો લઈ લે છે. અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલી જાય છે. એ પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનું એકાદ જોકો આપણને પાવન કરીને તલવારની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. કે દર બેસતા વર્ષે બરાબર એ ઉત્સાહનું મોજું આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. આપણે ઉત્સાહમાં આવીને સંકલ્પો લઈએ છીએ, પાછા એ સંકલ્પો આપણા ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે. એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે. એટલા સંયમી જનો બાકીના વર્ષ ભરમાં ક્યારેય જણાતા નથી. તે આ કારણે જ. એટલે મારા બાંધેલા સંકલ્પોનો વિચાર કરતા ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ જાય છે. એટલે કે છે કે મારા જે બાંધેલા સંકલ્પોનો વિચાર કરતો ક્યારેક નિરાશાની પળમાં થઈ જાય છે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. કે છે કે હવે તો બેસતા વર્ષના સંકલ્પો કરવા નથી કેમ કે સંકલ્પો છે એ જળવાતા નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. કે છે કે મારો સંકલ્પ લઉં છું અને ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સ્વપ્ન રચવા બેસી જાઉં છું. કે છે કે ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સંકલ્પ લેવાના સપના જોઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું અને કહે છે કે ઉત્સાહથી હું નવા સંકલ્પો લઉં છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું તો ક્યારેક એ થોડો સુધરતો લાગું છું. ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારીની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. ક્યારેક તો કેમ હું એ સંકલ્પોને પણ વિસરી જાઉં છું. અચાનક
છે. કે છે કે શબ્દો છે જીવનના જે ધનુષ્ય છે એની પણછ જેવા છે. ભાઈ એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન બની ઉઠશે. એ પણછ ખેંચાય બરાબર તો ક્યારેક એ તીર કે નિશાન બની જાય છે. અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે. કે જે એના બધા રોપા કે છે ફૂલી ફાલી ઉઠ્યા છે. એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ બહુ સરસ છે. તમે પણ આ પાઠ વાંચજો બરાબર, જેથી તમને પણ મજા આવશે. હવે આપણે આગળ જોઈએ કે ભાષા સજ્જતા છે. એમાં આપણને સમાસ આપેલા છે. દ્વંદ્વ સમાસ છે. નીચેના વાક્યો વાંચો. કવિ સુરેશ દલાલનું રાધા કૃષ્ણ વિષયક કાવ્ય મને ગમ્યું. તો દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસમાં જુઓ રાધા કૃષ્ણ બંને આપેલા છે. રાધા અને કૃષ્ણ બરાબર. એ શું છે? દ્વંદ્વ સમાસ છે. રાધા અને કૃષ્ણ પરીક્ષામાં આવે તો આ સમાસ છે દ્વંદ્વ. દ્વંદ્વ સમાસ છે બરાબર. એવી જ રીતે બીજો છે બે ભાઈઓ વચ્ચે એવા સ્નેહ કે જાણે રામ લક્ષ્મણની જોડી. બરાબર. શું છે? રામ લક્ષ્મણની જોડી. અહીંયા રામ લક્ષ્મણ એ પણ શું છે? દ્વંદ્વ સમાસ. એક બે એક અને બે એવું હોય તો પણ દ્વંદ્વ સમાસ કહી શકાય. 5 10 જો છે 5 10 રૂપિયા વધારે થાય તો ફિકર નહીં. 5 10 બરાબર. રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ બરાબર. એ બધું હોય તો શું છે? દ્વંદ્વ સમાસ આવે છે. ઉપરના 3 વાક્યોમાં ગાઢા અક્ષરે લખાયેલા શબ્દો રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ અને 5 10 ને ધ્યાનથી ચકાસો. તમે તરત જ કહેશો કે રાધા કૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે. એવી જ રીતે રામ લક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવો શબ્દ જોડાઈને એક શબ્દ બન્યો છે. ત્રીજા વાક્યમાં 5 10 શબ્દ પણ 5 તેમજ 10 એવા બે શબ્દો જોડાઈને બન્યા છે, પરંતુ ત્યાં 5 કે 10 એવો અર્થ નીકળે છે. જ્યારે પ્રથમ બે વાક્યમાં રાધા અને કૃષ્ણ તેમજ રામ અને કૃષ્ણ એવો અર્થ પ્રગટ થાય છે. આમ રાધા કૃષ્ણ રામ લક્ષ્મણ અને 5 10 એ સમાસ બને છે. સમાસના જુદા જુદા પ્રકારો છે. ઉપયુક્ત ઉદાહરણ દ્વંદ્વ સમાસના છે. દ્વંદ્વ એટલે જોડકું, દ્વંદ્વ એટલે જોડકું બંને બરાબર. રાધા કૃષ્ણ જે છે એ રીતે જ્યારે સમાન અધિકારી ધરાવતા બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને મૂકવામાં આવે ત્યારે દ્વંદ્વ સમાસ બને છે બરાબર. અહીંયા જોયું ને રાધા અને કૃષ્ણ બરાબર અને થી જોડાયેલું છે. પાઠ્યપુસ્તકમાંથી દ્વંદ્વ સમાસના બીજા ઉદાહરણો શોધો. આપણા પાઠ્યપુસ્તકમાં પણ આના બીજા કેટલાક ઉદાહરણો આપેલા છે. તમે વાંચજો એટલે સમજાશે. તો હવે આપણે આ પાઠ સમજાય તો હવે થોડા અઘરા શબ્દોની આપણે જે અઘરા શબ્દો છે એની માહિતી મેળવીએ બરાબર. ગતિનો અર્થ થાય છે દિશા. તરંગનો અર્થ થાય છે મોજું. લપટાવવું એટલે ફસાઈ જવું. રાહતનો અર્થ થાય છે આરામ. પુનર્જન્મ એટલે બીજો જન્મ, ફરીથી જન્મ. લોકપ્રિય એટલે લોકોમાં આદર પામેલો. પામર એટલે તુચ્છ. આપણે કહીએ છીએ પામર તુચ્છ. પેલી સિંહવાળી વાર્તા આવી બરાબર. પામર તુચ્છ ને કહે છે તું મને મદદ કરે છે એટલે પામરનો અર્થ થાય છે તુચ્છ. પીડાવું એટલે દુઃખી થવું. અકળાવું એટલે મૂંઝાવું. વિલાવું એટલે ગાયબ થઈ જવું. તાકાતનો અર્થ થાય છે શક્તિ. પરોઢ એટલે સવાર, વહેલી સવાર કહે છે તે. ઝાકળ એટલે કોષ, તુષાર. વંટોળું એટલે ચક્રવાત. અગમ્ય એટલે ન સમજાય તેવું. પાવન એટલે પવિત્ર. જલસો એટલે ઉત્સવનો મેળવડો. જોખું એટલે જોડું. નામલોક એટલે પાતાળ. વ્યગ્રતા એટલે વ્યાકુળતા. વિસર્ગ